પાટણ નગરપાલિકાના વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો પાસેથી વેરાની રકમ વસૂલાત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જ્યારે આ ઝુંબેશ દરમિયાન વેરા શાખા દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 200 જેટલા નળ કનેક્શન અને 80 જેટલા ભૂગર્ભ કનેક્શન કાપી બાકી વેરા મિલકત ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પાટણ નગરપાલિકાના વેરા શાખા દ્વારા તારીખ 20 ફેબ્રુઆરીથી ₹50,000 થી વધુના બાકી વેરા હોય તેવા વેરા મિલકત ધારકોને નોટિસની બજવણી કરી તેમની બાકી રકમ ભરપાઈ કરવા કડક સૂચના આપવામાં આવશે અને પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા નોટિસની બજવણી બાદ પણ બાકી વેરા મિલકત ધારક દ્વારા પોતાની બાકી રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પાટણ નગરપાલિકાના વેરા શાખાની ટીમ દ્વારા વોર્ડ નંબર 1, 9 અને 11 માં 125 થી વધુ બાકી વેરા મિલકત ધારકોને નોટિસ ઇસ્યુ કરી 3 દિવસની મોહલત આપવામાં આવશે। મોહલત વીત્યા બાદ બાકી વેરાની રકમ ભરપાઈ નહીં કરનાર મિલકત ધારકોની મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પાટણ નગરપાલિકાની વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે ઉપરોક્ત કામગીરીને લઈને પાટણ નગરપાલિકાના વેરા શાખાની તમામ ટીમોને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનો કર્યા હતા। પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 1, 9 અને 11 માં 50,000 ઉપરના બાકીદારોને 3 દિવસની મોહલત આપીને વોરંટ ઇસ્યુ કરવામાં આવી છે મહેરબાન ચિત્રજી સાહેબની સૂચના મુજબ। એમાં આ જે વોરંટ ઇસ્યુ કરવામાં આવશે તો તેમ છતાં અહીંયા ભરપાઈ કરવામાં નહીં આવે તો તેવા મિલકતદારોની મિલકત જપ્તી તથા મિલકત સીલ કરવાની કાર્યવાહી વોરંટ એના સમય મર્યાદા પૂર્ણ થયા પછી કરવાની। અને અત્યાર સુધી કેટલી મિલકતોને સીલ કરી હશે? અત્યારે સુધી દુકાન ભાડાની 7 મિલકતોને એક મિલકત વેરાની 8 મિલકતો સીલ કરી। આપનું નામ અને પરિચય? લક્ષ્મણભાઈ પટેલ। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।